सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। તો આજે આપણે પહેલા અધ્યાયનો પ્રારંભ કરીએ છીએ ત્યારે આપણે દરેક વખતે જે તે અધ્યાયનું મહાત્મય પણ જોતા હોઈએ છીએ. તો એ રીતે અહીંયા પહેલા અધ્યાયનું મહાત્મય પહેલા જોઈ અને પહેલા અધ્યાયનો પછી પ્રારંભ કરીએ. તો પાર્વતીજી બોલ્યા, એ ભગવાન આપ સર્વ તત્વના જ્ઞાતા છો. આપની કૃપાથી મને શ્રી વિષ્ણુ સંબંધી વિવિધ ધર્મો જાણવા મળ્યા જે સમસ્ત લોકોનો ઉદ્ધાર કરનાર છે. એ દેવેશ, હવે હું ગીતા મહાત્મય સાંભળવા ઈચ્છું છું, જેનું શ્રવણ કરવાથી શ્રી હરિમાં ભક્તિ વધે છે. શ્રી મહાદેવજી બોલ્યા, જેમનો શ્રી વિગ્રહ અળસીના ફૂલ જેવો શ્યામ છે, પક્ષીરાજ ગરુડજી જેનું વાહન છે, જેઓ પોતાના મહિમાથી ક્યારેય ચિત્ત થયા નથી, તથા શેષનાગની શૈયા ઉપર જેઓ શયન કરે છે, એ ભગવાન મહાવિષ્ણુની આપણે ઉપાસના કરીએ છીએ. એક સમયની વાત છે, મૂળ દૈત્યનો નાશ કરનાર ભગવાન વિષ્ણુ શેષનાગના રમણીય આસન પર
સુખપૂર્વક બિરાજમાન હતા. એ સમયે સમસ્ત લોકોને આનંદ આપનાર ભગવતી લક્ષ્મીજીએ આદરપૂર્વક પૂછ્યું. લક્ષ્મીજી બોલ્યા, હે ભગવાન, આપ સમગ્ર જગતનું પાલન કરતા હોવા છતાં પોતાની સમૃદ્ધિ પ્રત્યે ઉદાસીન જેવા થઈ આપ ક્ષીરસાગરમાં કૂદી કેમ રહ્યા છો? એનું શું કારણ છે? ભગવાન બોલ્યા, એ સૂંઘી હું માત્ર સૂઈ જ નથી રહ્યો, પરંતુ તત્વનું અનુસરણ કરનારી આંતરદૃષ્ટિથી મારા પોતાના માહેશ્વર તેજનો સાક્ષાત્કાર કરી રહ્યો છું. હે દેવી, આ તેજ એ છે કે જેનું યોગી પુરુષો કુશાગ્ર બુદ્ધિથી પોતાના અંતઃકરણમાં દર્શન કરે છે, તથા જેનાથી મીમાંસના વિદ્વાનો વેદના સાત તત્વનો નિર્ણય કરે છે. એ માહેશ્વર તેજ એક અચેય પ્રકાશ સ્વરૂપ આત્મરૂપ રોગ અને શોધથી રહિત અખંડ આનંદ પૂજ પુંજ નિષ્પદ એટલે કે નિરીહ તથા વૈતરહિત છે. આ સંસારનું જીવન તેને જ આધીન છે. હું તેનો અનુભવ કરું છું. હે દેવેશ્વરી, એ જ કારણથી હું નિદ્રાધીન હોઉં એવું લાગે છે. શ્રી લક્ષ્મીજી બોલ્યા, હે ઋષિકેશ, આપ જ યોગી પુરુષોના ધ્યેય છો. આપના સિવાય કોઈ ધ્યાન કરવા યોગ્ય તત્વ છે એ જાણીને મને ઘણું કૌતુક થાય છે. આ ચરાચર જગતનું સર્જન સંહાર કરનાર સ્વયં આપ જ છો. આપ સર્વજ્ઞ સર્વસમર્થ છો. આવી સ્થિતિ હોવા છતાં જો આપ પરમ તત્વથી ભિન્ન હો તો કૃપા કરીને એ પરમ તત્વનો બોધ કરાવો. શ્રી ભગવાન બોલ્યા, હે પ્રિય, આત્માનું સ્વરૂપ વૈદ અને અદ્વૈતથી અલગ, ભાવ અને અભાવથી મુક્ત, આદિ અને અંતથી રહિત, શુદ્ધ જ્ઞાનના પ્રકાશથી ઉપલબ્ધ થનાર તથા પરમાનંદ સ્વરૂપ હોવાથી એકમાત્ર સુંદર છે. એ જ મારું ઈશ્વરીય રૂપ છે. આત્માનું એકત્વ જ બધા માટે જાણવા યોગ્ય છે. ગીતા શાસ્ત્રમાં એનું પ્રતિપાદન થયું છે. અમે તેજસ્વી ભગવાન વિષ્ણુના વચનો સાંભળી લક્ષ્મીજીને શંકા કરતા કહ્યું, ભગવાન, જો આપનું સ્વરૂપ સ્વયં પરમાનંદમય અને મન પાણીની ગતિથી પર છે તો ગીતા તેનો બોધ કેવી રીતે કરાવે? મારી શંકાનું નિવારણ કરો. શ્રી ભગવાન બોલ્યા, હે સુંદરી, સાંભળો. હું ગીતામાં મારી સ્થિતિનું વર્ણન કરું છું. ક્રમશઃ 5 અધ્યાયોને મારા 5 મુખ જાણો, 10 અધ્યાયોને મારી 10 ભુજા અને 1 અધ્યાયને ઉદર, 2 અધ્યાયને પગ જાણો. આમ 18 અધ્યાયોની વાંગમયી ઈશ્વરીય મૂર્તિ સમજવી જોઈએ. આ જાણવા માત્રથી જ પાપનો નાશ થાય છે. જે ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ ગીતાના 1 કે અડધા અધ્યાયનો અથવા તો અડધા કે ચતુર્થાંશ શ્લોકનો દરરોજ અભ્યાસ કરે છે એ સુસ્પર્માની જેમ ભક્ત થઈ જાય છે. લક્ષ્મીજી બોલ્યા, એ દેવ, સુશર્મા કોણ હતો? કઈ જ્ઞાતિનો હતો અને કયા કારણે તેને મુક્તિ થઈ? ભગવાન બોલ્યા, હે પ્રિય, સુશર્મા બહુ જ દુષ્ટ બુદ્ધિનો માણસ હતો. પાપીઓનો તે શિરોમણી હતો. એનો જન્મ વૈદિક જ્ઞાન વગરના તથા ક્રૂર કર્મો કરનાર બ્રાહ્મણના કુળમાં થયો હતો.
એ ધ્યાન, જપ, પૂજા કંઈ જ કરતો નહોતો. હોમ યજ્ઞ કે અતિથિ સત્કાર પણ કરતો નહોતો. એ તો લંપટ અને વિષય ભોગમાં આસક્ત રહેતો હતો. ખેતી કરતો અને ઘાસ પાન વેચીને આજીવિકા ચલાવતો હતો. એ બ્રાહ્મણ હોવા છતાં માંસ મદિરાનું સેવન પણ કરતો. આ રીતે જીવનનો મોટો ભાગ પસાર થઈ ગયો. એક દિવસ મૂર્ખ બુદ્ધિવાળો સુશર્મા પાંદડા લેવા માટે કોઈ ઋષિની વાડીમાં આટા મારતો હતો. એટલામાં કાળનું રૂપ ધારણ કરીને કાળ સાપે તેને દંશ દીધો. એથી સુશર્મા મૃત્યુ પામ્યો. આ પછી તે અનેક પ્રકારની નરક યાતનાઓ ભોગવી પાછો મૃત્યુલોકમાં એક ભાર ઉપાડનાર બળદ તરીકે અવતર્યો. એ સમયે કોઈ લંગડા માણસે પોતાનું જીવન આરામથી પસાર કરવા એને ખરીદી લીધો. બળદે પોતાની પીઠ ઉપર એ લંગડાનો ભાર ઉપાડતા ઉપાડતા 7-8 વર્ષ ઘણા કષ્ટોમાં પસાર કર્યા. એક દિવસ એ લંગડાએ ઊંચા સ્થાને ઘણા લાંબા સમય સુધી ઝડપથી બળદને ફેરવ્યો. એથી થાકી લોથપોથ થઈ જમીન પર ઢળી પડ્યો અને બેહોશ થઈ ગયો. એ સમયે ત્યાં કૌતુકવશ લોકો ભેગા થઈ ગયા. જનસમુદાયમાંથી કોઈ પુણ્યાત્માએ બળદનું કલ્યાણ કરવા એના પોતાના પુણ્યનું દાન કર્યું. અને એ પછી થોડાક બીજા માણસોએ પણ પોતપોતાના પુણ્યને યાદ કરી એના માટે દાન કર્યું. એ ભીડમાં એક વૈશ્યા પણ ઊભી હતી. તેણીએ પોતાના પુણ્યનો ખ્યાલ ન હતો, છતાં પણ તેણીએ લોકોના દેખાદેખીએ બળદ માટે કંઈક ત્યાગ્યું. એ પછી યમરાજાના દૂતો એ મરણ પામેલા પ્રાણીને પેલા યમપુરીમાં લઈ ગયા. વૈશ્યએ આગલા પુણ્યથી આ પુણ્યશાળી બન્યું એમ વિચારી એને ત્યાંથી છોડી મૂકવામાં આવ્યો. પછી ભૂલોકમાં આવી ઉત્તમ કુળ ચારિત્રવાન બ્રાહ્મણના ઘરે જન્મ થયો. એ સમયે પણ એને પોતાના પૂર્વ જન્મની વાતનું સ્મરણ રહ્યું. ઘણા દિવસ પછી પોતાના અજ્ઞાનને દૂર કરનારા કલ્યાણ તત્વના જિજ્ઞાસુ થઈ પેલી વેશ્યા પાસે ગયા. એના દાનની વાત કરતા તેને પૂછ્યું, તે કયા પુણ્યનું દાન કર્યું હતું? વૈશ્યાએ ઉત્તર આપ્યો, પેલા પાંજરામાં બેઠેલો પોપટ દરરોજ કંઈક બોલે છે, તેનાથી મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું છે. એનું પુણ્ય મેં તારા માટે દાન આપેલું. એ પછી બંને પેલા પોપટે પૂછ્યું. ત્યારે પોપટે પોતાના પૂર્વજોનું સ્મરણ કરી પ્રાચીન ઇતિહાસ કહેવા લાગ્યો. પોપટ બોલ્યો, હું પૂર્વજન્મનો આ વિદ્વાન હતો. હું મારી વિદ્વતાના અભિમાનમાં મોહિત હતો. મારામાં રાગ દ્વેષ એટલા વધી ગયા કે હું ગુણવાન વિદ્વાન પ્રત્યે પણ ઈર્ષા રાખવા લાગ્યો અને સમયાનુસાર મારું મૃત્યુ થયું. હું અનેક ઘૃણિત લોકોમાં ભટકતો રહ્યો. અંતે આ લોકમાં આવ્યો. સદગુરુની નિંદા કરવાથી પોપટમાં મારો જન્મ થયો. પાપીમાના કારણે નાનપણથી જ માતા પિતાનો વિયોગ થયો. એક દિવસ હું ગ્રીષ્મ ઋતુમાં તપી ગયેલા માર્ગ પર પડ્યો હતો. ત્યાંથી કોઈ શ્રેષ્ઠ મુનિએ મને ઉપાડી લાવ્યા. પાંજરામાં એમણે મને મૂકી દીધો અને ત્યાં મને ભણાવવામાં આવ્યો. ઋષિઓના બાળકો ઘણા આદર સાથે ગીતાના પ્રથમ અધ્યાયની આવૃત્તિ કરતા હતા. એમની પાસેથી સાંભળી હું પણ વારંવાર પાઠ કરવા લાગ્યો. એ ગાળામાં એક
ચોરી કરનાર પક્ષી પકડનારે મને ચોરી લીધો અને એ પછી આ દેવીને મને વેચી લીધો. આ મારી કથા છે જે મેં આપને કઈ બતાવી. પૂર્વકાળમાં મેં આ પ્રથમ અધ્યાયનો અભ્યાસ કર્યો હતો, જેનાથી મેં પોતાના પાપો મટાડ્યા છે. વળી એનાથી આ વૈશ્યાનું અંતઃકરણ પણ શુદ્ધ થયું છે. એના પુણ્યથી આ બીજ શ્રેષ્ઠ સુશર્મા પણ પાપ મુક્ત થયા. આ રીતે પરસ્પર વાર્તાલાપ અને ગીતાના પ્રથમ અધ્યાયનો મહાત્મ્યની પ્રશંસા કરી એ ત્રણેય જણા પોતપોતાના ઘરે ગીતાનો અભ્યાસ કરવા લાગ્યા. પછી જ્ઞાન મેળવી તેઓ મુક્ત થયા. માટે જો ગીતાના પ્રથમ અધ્યાયને વાંચે, સાંભળે તથા અભ્યાસ કરે એ ભવસાગર તરવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. હવે આપણે આ ગીતાનું શરૂ કરીએ. ગીતાનો પહેલો અધ્યાય. અથ પ્રથમોऽધ્યાયઃ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકઃ પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય. એટલે હવે ભગવાન પહેલો અધ્યાય પ્રારંભ થાય છે. ત્યારે ધૃતરાષ્ટ્ર ઉવાચ. આમ તો ભગવદ્ ગીતા મહાભારતના મધ્યમાં છે, પણ કોઈ પણ કાર્યનો પ્રારંભ આપણે પ્રાર્થનાથી કરીએ, ભગવાનને યાદ કરીને કરીએ. તો અહીંયા તો સીધું ધૃતરાષ્ટ્ર ઉવાચ થયું ના, એમાં ગર્ભિત પ્રાર્થના રહે છે. એમાં પણ પ્રાર્થના છે, ભગવાનને યાદ કરવામાં આવ્યા છે. તો એ કેવી રીતે? તો કે છે ધૃતરાષ્ટ્ર, ધૃતમ રાષ્ટ્રમ એન સહ ધૃતરાષ્ટ્ર, એટલે કે ધૃતમ એ ધારણ કર્યું છે અને રાષ્ટ્રમ એટલે કે દેશને એ કોણ છે? ધૃતરાષ્ટ્ર એ રાજા છે. ધૃતરાષ્ટ્ર એ રાજા છે જેણે રાજ્યને ધારણ કરી એનું પાલન કર્યું છે. પણ એનાથી આગળ જઈએ તો રાષ્ટ્ર એટલે જગત. રાષ્ટ્ર એટલે સંપૂર્ણ જગત, આ વિશ્વને ધારણ કરનાર કોણ છે? તો કે જે પરમાત્મા આ પૂર્ણ વિશ્વને ભગવાન નિયતિ રૂપે, નિયમ રૂપે, સંવાદિતા રૂપે આ જગતને ધારણ કરે છે, પાલન કરે છે. આમ ધૃતરાષ્ટ્રનો અર્થ છે ભગવાન. એ પેલા ભગવાનને ગર્ભિત રીતે યાદ કર્યા અને એ રીતે ધૃતરાષ્ટ્ર ઉવાચ, ધૃતરાષ્ટ્ર બોલ્યા, ઉવાચ પૂછ્યું. હવે આપણને ખબર છે કે આ ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુરના રાજ્યમાં છે અને સંજયને પૂછી રહ્યા છે. પણ આપણે એ પણ ખબર છે કે ખરેખર હસ્તિનાપુરનું રાજ્ય ધૃતરાષ્ટ્ર મોટા હોવા છતાં શાસ્ત્ર પ્રમાણે એ અંધ હોવાથી એના નાના ભાઈ પાંડુને રાજ્ય મળ્યું. પણ પાંડુ લાંબો વખત રહ્યા નહીં અને પત્ની સાથે વનમાં ધર્મ કાર્ય માટે, તપસ્યા માટે ગયા છે. અને ત્યાં આપણે પછી 5 પાંડવોનો જન્મ થયો અને પાંડવોનું મૃત્યુ થયું. કારણ ટીકા તો હતા છે. પાંડવોનું મૃત્યુ થયું છે એ પણ એમાં વાત બધાને ખબર છે. માતૃ સતી થયા,
કુંતી પાછા આ પાંચે બાળકોને લઈને હસ્તિનાપુર આવ્યા અને ભીષ્મ પિતામહની નિગરાહીમાં બાળકો મોટા થયા, ધનુર્વિદ્યાની પ્રાપ્તિ કરી અને હવે રાજ્ય પાછું યુધિષ્ઠિરને આપવું પડ્યું. એ સ્વીકાર્યું નહોતું, કારણ કે એને રાજા બનતું સત્તા જોતી હતી. એટલે પાછા એ લોકોના પર બહુ પ્રેમ દર્શાવતા એમને યાત્રાએ મોકલ્યા. દક્ષાગૃહમાં આપણે ખબર છે બાળવવા માટે પ્રયત્ન કર્યો, પણ એ સફળ ન થયા અને ઉલટા એ દ્રૌપદીને પ્રાપ્ત કરીને જાહેર થઈને પાછા પોતાને રાજ્યની માંગણી કરી. હવે કે છે તું આપવા તૈયાર નથી, એક ભાગ કરી નાખ, એક દુર્યોધનનો અને એક યુધિષ્ઠિરનો. અને ખાંડવમાં આપ્યું. અને આપણે ખબર છે કે એને પણ પોતાના પુરુષાર્થથી ખૂબ સુંદર બનાવ્યું. એ પણ પાછળ દુર્યોધને જૂઠ રમવાના બહાને ખોટી રીતે બધું ઝડપી લીધું અને વનમાં મૂકી દીધા. 1 વર્ષનો 12 વર્ષનો વનવાસ, 13 વર્ષનો અજ્ઞાતવાસમાં પણ ખૂબ પ્રયત્ન કર્યો, પણ ભગવાનની કૃપાથી સંપૂર્ણ થયો. પાછી માંગણી કરી. એક કશું પણ જમીન આપવા તૈયાર નથી. ભગવાન પોતે શાંતિદૂત બનીને ગયા છે, કશું પણ જમીન આપવા માટે તૈયાર નથી. એટલે હવે આ લોકો તો ક્ષત્રિય છે અને ન્યાય માટે ધર્મનો સવાલ થયો. એટલે હવે યુદ્ધ તો જાહેર થયું. અને ધર્મ એટલે જે સમયે જે કરવા યોગ્ય છે એ કરવું ન થયું. અને શાસક તરીકે જે ધર્મ એટલે અધર્મ સામે લડવું, નીતિ વગેરે ધર્મ છે. પણ દુર્યોધને તો રાજ્યનો કબજો ચાલુ જ રાખ્યો છે, અધર્મની પુષ્ટિ આપી છે. એટલે યુદ્ધ અનિવાર્ય બન્યું છે. ત્યારે દુર્યોધન આમ તો પોતાના પક્ષમાં પાંડવો છે, પોતાના પક્ષમાં ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય છે, કર્ણ છે, આવા મહાન મહારથીઓ છે. અને કેટલા બધા લોકોને રાજાઓએ પોતાના પર લીધા, છતાં એને બધું કે હજી મારું સૈન્ય વધ્યું છે. એટલે ચાલો આપણે દ્વારિકાધીશ પાસે છે, એને મોટું સૈન્ય છે, મદદ દેવા માટે એ ગયા. એ જ વખતે અર્જુન પણ ગયો છે. ભગવાન સુતા છે. અર્જુન ભગવાનના ચરણ પાસે બેઠો છે. દુર્યોધન મસ્તક પાસે બેઠો, રાજા છે, એમના ચરણમાં કેમ બેસો? મસ્તક પાસે બેઠો છે. ભગવાન જાગ્યા અને પેલી દ્રષ્ટિ અર્જુન ઉપર પડી. અર્જુન કેમ આવ્યો છે? એટલે કદાચ દુર્યોધને ખોખારો ખાવો પડ્યો હશે કે મહારાજ હું પણ છું, મારી સામે છો. એટલે હું તમે આવ્યા છો? અમે તમારી પાસે આ યુદ્ધની નક્કી થયેલું છે, માટે અમે તમારી પાસે મદદ માંગવા માટે આવ્યો છું. દુર્યોધન કે અર્જુન કે હું પણ તમારી પાસે મદદ માટે આવ્યો છું. ભગવાનને તો બસ આમ તો જોવા જઈએ તો બહુ સંકટની પરિસ્થિતિ થઈ ગઈ, એ શું કરું? પણ છતાં આપણે ખબર છે કે આવી મુશ્કેલ સંજોગોમાં બહાર આવવા માટે ભગવાન બહુ નિષ્ણાત છે. એટલે એમણે તરત સર મૂકી દીધી. અને અર્જુને કે મેં તને પહેલા જોયો છે અને તું પહેલા માંગણી કર. શું શરત મૂકી કે એક બાજુ મારી પક્ષની સેના હશે અને એક બાજુ હું હોઈશ, પણ હું લડીશ નહીં, હું શસ્ત્ર નહીં ઉપાડું, જેને જે જોતું માગી લે. તમારા સ્વામીજી મહારાજ કે કદાચ પહેલી વખત દુર્યોધને હૃદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરી હશે. કારણ કે ભગવાનને લઈને શું કર્યું? ભગવાનને રાખવા એને જમવાની વ્યવસ્થા કરવી પડે. યુદ્ધ વખતે કદાચ અનાજ ખૂટી પણ જાય, એને જમાડવા પડે. પાછા રાજા છે એટલે એની સેવા તો દુર્યોધને કરવી પડે. આ બધું તો પોસાય નહીં. એ કદાચ સૈન્ય તો કામનું. અને અર્જુને વિચાર કર્યો કે સૈન્ય નહીં હોય તો ચાલશે. હજી અર્જુને ભગવાનને ગુરુરૂપે કે હજી પૂર્ણ ભગવાન તરીકે નથી જાણ્યા. અર્જુન જાણે છે કે ભગવાન અમારા બધા કરતા બહુ શક્તિશાળી છે, બુદ્ધિમાન છે, બધું છે, પણ હજી એને ભગવાન રૂપે પૂર્ણ રીતે નથી જોયા.
ત્યારે એની માં કુંતી તો ભગવાન રૂપે જોયા છે. ભલે એ પોતાનો ભત્રીજો છે છતાં પણ એ અને દ્રૌપદી પણ ભાઈ ભલે ગયા હોય પણ ભગવાન રૂપે જ એને ગયા છે. બીજા ભાઈઓ પણ અર્જુનને એમ થયું કે ભગવાન મારા પક્ષે હોવા જોઈએ. દૈવમ કારણ કે જાણે છે કે કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે પ્રયત્ન હોય બધું જ હોય પણ ઈશ્વર કૃપા. ગઈકાલે પણ આપણે વાત કરી અનુગ્રહની દૈવમની અતિ આવશ્યક છે. ના દૈવમ કેવું છે? અદૃષ્ટ, જે જોઈ શકાતું નથી પણ જરૂર છે. એટલે તો આપણે જોયું કે સંજય બોલ્યા 18મા અધ્યાયના અંતમાં યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુધર તત્ર શ્રી વિજય. જો વિજય જોતો હોય અર્જુન કે તો મારો પ્રયત્ન તો છે પણ ભગવાનની પણ આવશ્યકતા છે, શ્રી કૃષ્ણની આવશ્યકતા છે. એ મારી સાથે હોય તો સારું. અને એના માટે બહુ સુંદર શ્લોક છે, બધાને માટે ઉપયોગી છે. એટલે જરા યાદ કરાવી કે દૈવમ ક્યારે મળે? તમારા જીવનમાં દૈવમની આવશ્યકતા હોય તો તમારે શું 6 વસ્તુની જરૂર પડે. એટલે 6 વસ્તુ હોય તો તમે એમાં 6 ગુણ હોય તો તમે દૈવમની પ્રાપ્તિ સહજ રીતે કરી શકો. બહુ જાણીતો શ્લોક છે. કયું છે? ઉદ્યમમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ. બાળકોને શીખવાડા જેવું છે આ શ્લોક. સળ્યેતે તત્ર વર્તન્તે તત્ર દેવા સહાયકૃત. આ 6 વસ્તુ હોય તો ત્યાં દેવતાઓ એને સહાય કરે છે. એની સફળતા માટે આ 6 તો જોઈએ છે. તો આપણને પરમાત્માની દૈવમની કૃપા પ્રાપ્ત થાય. આપણે ભગવાન કરશે, ભગવાનની કૃપા થશે, પણ આપણા પક્ષે તો કંઈ કરવું જોઈએ ને. તો એ આ છે. શું છે? ઉદ્યમમ સાહસમ ધૈર્યમ. ઉદ્યમ એટલે યોગ્ય પ્રયત્ન, યોગ્ય સમયે યોગ્ય પ્રયત્ન, યોગ્ય પ્રયત્ન યોગ્ય દિશામાં. અમે ઘણી વાર વાત કરી છે કે મારે પ્રેમ્ય ક્ષેત્રે જવું હોય આપણે અહીંથી તો રામનગર મંદિરથી જવાતું હશે ખબર નથી, પણ યોગ્ય દિશામાં ન જઈએ, યોગ્ય પ્રયત્ન યોગ્ય સમયે. યુદ્ધમાં બધું આવ્યું. યુદ્ધમાં એટલે યોગ્ય સમયે યોગ્ય દિશામાં પ્રયત્ન કરો. એના છે યુદ્ધમાં. પછી સાહસ. સાહસ એટલે જે કાર્ય મેં હાથમાં લીધું છે એને ખંતપૂર્વકથી કરો, એમાં લાગી પડો. એનું નામ છે સાહસ. કોણ માટે છે? પછી જે ધૈર્ય એના ધીરતા. પણ અહીંયા શૌર્ય બહાદુરી. અર્જુનના સંદર્ભમાં શૌર્ય બહાદુરી. પછી છે વિદ્યમમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ. બુદ્ધિ એટલે જે કાર્ય મેં હાથમાં લીધું છે એનું મને યોગ્ય જ્ઞાન છે. એના માટે જરૂરી જે કંઈ આવશ્યક છે જ્ઞાનની પ્રાપ્તિ કરવી એનું નામ છે બુદ્ધિ. બુદ્ધિ તો આપેલી જ છે. બુદ્ધિ એટલે જ્ઞાન, યોગ્ય જ્ઞાન. અને શક્તિ એની કાર્ય કરવાની કુશળતા. એના માટે જરૂરી સાધન સામગ્રી પણ એકઠી કરવી. કુશળતા એટલે ખાલી હું કુશળ છું, પણ એના માટે જે જરૂરી સાધન સામગ્રી છે, જે કંઈ શક્તિની જરૂર પડે. તો એક ફેક્ટરી ચાલુ કરતા હોય તો કુશળતા છે, સાધન સામગ્રી તરીકે મશીનરી પણ હોય, પણ મનુષ્ય શક્તિ પણ, જાણકાર વ્યક્તિઓ બધાની આવશ્યકતા પડે. એને કહેવાય છે શક્તિ એટલે કુશળતા અને સાધન સામગ્રી. અને છેવટે આવે છે પરાક્રમ. પરાક્રમ એટલે વિઘ્નને પહોંચી વળવાની શક્તિ. પરાક્રમ એટલે જે નદી જેવો છે. નદી જેવો એટલે તમે જુઓ કે નદી વહેતી હોય અને પહાડ આવે તો શું કરે? મોટું વિઘ્ન છે વહેવામાં, ત્યાંથી બહાર નીકળી જશે. નાના પથ્થર હોય તો એની ચિંતા નહીં કરે, ખાડા હોય તો પૂરી દેશે.
પણ ક્યારેય એ અટકતી નથી અને સતત વહેતી રહે છે. એ મેં જે કાર્ય લીધું હોય એમાં વિઘ્નો પણ આવી શકે. મુશ્કેલી તો આવવાની જ છે, કારણ કે આપણે સર્વજ્ઞ નથી એ કોઈને કોઈ મુશ્કેલી આવવાની છે. અને એ વખતે આ પરાક્રમ એટલે વિઘ્નોમાંથી બહાર નીકળવાની શક્તિ, ત્યાં ધૈર્ય પણ આવી જાય. અને આ બધું જ અર્જુનમાં હતું. કારણ કે તમે વિચાર કરો તો આ 6 હોય તો દૈવો એને સહાય કરે. ખાલી એક બેથી નહીં ચાલે. એ વિદ્યાર્થીઓ માટે પણ આવશ્યક છે કે ભણવું હોય તો આ બધાની આવશ્યકતા છે. તો પછી ઈશ્વરની કૃપા મળે. કારણ કે તમે જો ઘણા લોકો યોગ્ય દિશામાં પ્રયત્ન ન કરે, જરૂરી વસ્તુ અમુક વસ્તુને વિદ્યાર્થીઓ નિગ્લેક્ટ કરતા હોય. આ તો કંઈ પૂછવાનું છે, આના સામે છે, આના તરફ તમે ધ્યાન આપીશ નથી. બની શકે કારણ કે આના માર્ક્સ ભણાવવાના નથી, માટેના તરફ તમે બેદરકાર કરો. આ બધું જ અંદર આવે છે. એટલે આ વાત કરી કે આ વસ્તુ છે 6 પ્રકારના ગુણ અર્જુનમાં હતા. કારણ કે એને તો કેવા લોકો સામે લડવાનું હતું, સામાન્ય નહોતા. વિશ્વ પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ, જયદ્રથ, ગઈકાલે અમે વાત કરી શ્લોકમાં. અને એવા લોકોના પ્રતિપક્ષની સામે લડવાનું, એના પક્ષમાં અંદર જઈ લોકોને લડીને પાછા બહાર નીકળવું, આ બધું જ કુશળતાની હતી. એટલે એને થયું કે ભગવાન મને તમારી જરૂર છે. એટલે અર્જુને એમને સ્વીકાર્યા ભગવાનની કૃપાને. ત્યારે દુર્યોધને બાહ્ય સંપત્તિ, શક્તિ, બહારને ઝાક જમાડને સ્વીકાર કર્યો. કારણ કે એમાં જ વિશ્વાસ હતો, કારણ કે અધર્મી હતો ને. કોઈ ભગવાનને સ્વીકાર્યો તો ખરા, પણ ભગવાનને સ્વીકાર્યા શું કરવું હજુ વિચારે છે. કારણ કે કદાચ એ સમય છે 9 વર્ષ બનાવી ભગવાન મારી સાથે બેસે, જેથી મને સતત એનું સાનિધ્ય મળે. પણ ભગવાન સામે જોઈ તો શકાય નહીં. જો ભગવાન સામે જોવા જાય ત્યારે તો વિષ્ણુ પિતાનો વિકાર બાણ આવે અને મસ્તક છેદાઈ જાય. એટલે શું કરું? એટલે પછી એમ થયું કે હું ભગવાન મારા સારથી બનાવું તો સતત એના દર્શન પણ થાય, એના અનુગ્રહ પણ થાય અને મને માર્ગદર્શન પણ આપે. મેં ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તમે મારા સારથી થશો. અને ભગવાને તો કંઈ વાંધો જ નથી, કારણ કે જે જ્ઞાની છે એને કોઈ કરે કરવું વાંધો નથી. નહીં તો આપણે થાય કે હું તો વિચાર કરો કે કોઈ શેઠ હોય, કોઈ પૈસાદાર હોય, એને ત્યાં કેટલી બધી ગાડીઓ હોય અને એનો મિત્ર કદાચ એમ કે એના મિત્રને કે આજનો દિવસ તમારી ગાડી ચલાવી આપીશ, આ એક જ દિવસમાં. એમાં નહીં ચલાવી શકે. મારે ત્યાં કદાચ તું કે ડ્રાઈવર મોકલી આપું, હું તારો ડ્રાઈવર બનીશ નહીં. પણ ભગવાનને તો કંઈ મેળવવાનું નથી, આપતા કામ છે. એટલે એને કોઈ કાર્ય કરવામાં વાંધો નથી. સારથી તો બનવાનું, રથને સંચાલન કરવાનું અને રાત્રે ઘોડાઓને સ્નાન કરાવવા, સ્વચ્છ કરવા, ઘાસ સાફ કરવા, બધું કરવા માટે તૈયાર થઈ ગયા મહારાજ. અને આ રીતે એમણે સ્વાર્થી પણ સ્વીકાર. હવે આ બાજુ યુદ્ધની તૈયારી થઈ ગઈ છે અને ધૃતરાષ્ટ્ર તો અંત છે. અને એ વખતે મહર્ષિ વેદવ્યાસ આવ્યા અને ધૃતરાષ્ટ્રની થોડી ઈચ્છા પણ હશે એ જાણીને વેદવ્યાસને થયું કે ધૃતરાષ્ટ્ર અહીંયા બેઠા બેઠા કુરુક્ષેત્રમાં મેદાનમાં જે ચાલી રહ્યું છે જોઈ શકે, એના માટે સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી. દિવ્ય દ્રષ્ટિ તો ખરી કે જેથી એ રાજમાં બેઠા બેઠા કુરુક્ષેત્રની લડાઈને જોઈ શકે, એના મનના વિચારોને પણ જાણી શકે, એવી દિવ્ય દ્રષ્ટિ આપી. અને યુદ્ધ શરૂ થયું. હવે ધૃતરાષ્ટ્ર અંધ નથી, કારણ કે આંતરિક રીતે મનથી પણ અંધ થઈ ગયા છે પુત્રની આસક્તિથી. અને તમે જોજો કે કોઈ વ્યક્તિમાં કોઈ ખામી હોય ને તો એ વ્યક્તિ હંમેશા લઘુતા ગ્રંથિથી પીડાતો હોય. મારી પાસે આ નથી,
મારી પાસે આ નથી, મને વાંચતા નથી આવડતું, માટે લોકો મને આમ કહે છે. સામાન્ય દ્રષ્ટાંત આપ્યું. એટલે લઘુતા ગ્રંથિથી બહુ જ પીડાય છે, અને એટલે પોતે રાજા બનવા માટે તૈયાર થયો છે. અને હવે પૂછે છે, ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. ધર્મ ક્ષેત્ર સ્થાન, ધર્મનું સ્થાન છે તે, અને કુરુક્ષેત્ર જે કુરુક્ષેત્ર છે ત્યાં શું કહે છે? સમવેતા યુત્સવઃ. સમવેતા એટલે ભેગા થયેલા. શેના માટે ભેગા થયા છે? પાર્ટી માટે ના. તો કે છે શેના માટે? યુત્સવઃ, યુદ્ધ કરવાની ઈચ્છાથી ભેગા થયેલા એટલે છે યુત્સવઃ. મામકાઃ પાંડવાશ્ચૈવ, મારા અને પાંડવાઃ પાંડુપુત્રો, પાંડવાશ્ચ અને એવ તેમજ. કેમ અપૂર્વત સંજય? અપૂર્વત કર્યું. એ લોકોએ શું કર્યું? યુદ્ધ માટે ભેગા થયેલા એ લોકોએ શું કર્યું? હવે આપણે જોઈએ ધર્મક્ષેત્ર એને કોને કહેવાય? તો અહીંયા દેશી ટીકાકાર ધર્મ પ્રધાનત્વાદ, ધર્મ પ્રદત્વાદ વા ધર્મ ક્ષયાત ત્રાયતે ઇતિ ધર્મક્ષેત્ર. ક્ષેત્ર સ્થાન, તીર્થ સ્થાન, એને પણ આપણે ક્ષેત્ર કહેતા હોય. એ રીતે ત્યાં ધર્મ એટલે ધર્મ પ્રધાનત્વાદ, જ્યાં ધર્મનું પ્રાધાન્ય છે તે, અથવા તો જ્યાં ધર્મ આપણે પ્રદાન થાય છે, અથવા તો ધર્મ ક્ષયાત ત્રાયતે, ધર્મનો જ્યાં ક્ષય થાય ત્યાંથી આપણે તારે એ ધર્મક્ષેત્ર. અને ધર્મક્ષેત્રના સંદર્ભમાં જાબાલ શ્રુતિમાં જે વાત કરી છે એ પછી જોઈએ. પણ પહેલા તો ધર્મક્ષેત્ર, ધર્મ એટલે ધર્મ માટે કહેવાય છે ધર્મ રક્ષતિ રક્ષક. જે ધર્મનું રક્ષણ કરીએ એનું ધર્મ રક્ષણ, ધર્મ રક્ષતિ રક્ષિત. એટલે ધર્મની રક્ષા એ બહુ જ મહત્વની છે. અને ધર્મયુક્ત જીવન જીવવું એ પણ મહત્વનું છે. અને એમાં પણ ખાસ કરીને આપણો ભારત દેશને આજે પણ જો તો ધર્મ પ્રધાન છે. ધર્મનું આપણે આ વેદમાં જે ધર્મની વાત કરી છે ભારત, એ ભારતના ઘરમાં વ્યાપેલી છે. વેદમાં જે ધર્મની વાત કરી છે એ લોકોના હૃદયમાં, ભલે ને એ બધી વાતો ખબર ના હોય, પણ એના હૃદયમાં જોવા મળે, એના વ્યવહારમાં જોવા મળે. એને નાનકડો દાખલો આપીએ કે ધર્મ રાજા માટે, પ્રજા છે એ રાજાને આદર આપે, એનું સન્માન કરે. નવો રાજા આવ્યો હોય તેનું એના માટે કોઈ ભેટ સોગંદ લઈ જાય, પુષ્પ લઈ જાય, એ લઈ જાય. કેમ? કારણ કે આપણા શાસ્ત્રમાં એવું લખેલું છે કે રિક્ત પાણી પશ્યે દેવ ગુરુ રાજાના. ખાલી હાથે રાજા પાસે ગુરુ કે દેવસ્થાનમાં ન જવું જોઈએ. અને એટલે જ આપણા પર કેટલા બધા લોકો રાજ્ય કરી ગયા. એવું કે એવું કહેવાય છે કે એલેક્ઝાન્ડર એને આમ ચડાવ્યા, ત્યારે લોકો ખૂબ લડ્યા, પણ જ્યારે એ જીતી લીધું અને રાજા બન્યો ત્યારે બધા પાછળ ભેટ આપી. એવી રીતે બધાએ આ જ કર્યું. અંગ્રેજોએ, મોગલોએ, બધાએ આનો દુરુપયોગ પણ કર્યો છે. પણ આપણો દેશ છે આટલા એટેક બધા લોકોના, છતાં પણ પછી આપણા જીવનમાં આ ધર્મ ટકેલો છે. એટલે આ ભારત દેશ કેવો છે? ધર્મક્ષેત્ર. તેમાં કંઈક કહે ને, આપણે ઘણી વખત ચિત્રો જોતા હોય કે નદી કિનારો હોય, હિમાલય હોય, અથવા તો કોઈ પણ નદી કિનારે એક સાધુ બેઠું હોય, એટલા બધા લોકો સત્સંગ કરતા હોય અને એક અદ્વિતીય તત્વની વાત થતી. હવે આપણે આ ગીતા અને ઉપનિષદની વાત આવી રીતે કરી છે, પણ
તમે જો પહેલાના વખતમાં આ જ્ઞાન બધા પાસે હતું. કારણ કે એવો એક સાધુ એટલે બધાના ધર્મનું જ્ઞાન આપતા હોય, એક અદ્વિતીય તત્વનું જ્ઞાન આપતા હોય, ત્યાં બે દેખાય છે એ તો કલ્પિત છે, આવું બધું કરી શકતા હોય. અને જે લોકોના ધર્મમાં પડ્યો છે એટલે તમે કોઈને આધાર આપો. આજે પણ તમે જો હવે ધીમે ધીમે કદાચ આ ગુરુને સંતને આદર આપવાનું જરૂર છે. ગુરુને પણ અત્યારે વિદ્યાર્થી મિત્ર માની લે છે, પણ પહેલા તો ગુરુ પાસે અમુક રીતે જ જવાય. આપણો શિક્ષક હોય તો મારા શિક્ષક છે અને ભણાવે છે, આ આપણી સંસ્કૃતિ હતી. એટલા માટે એને ધર્મ ક્ષેત્રે, આ ધર્મ ક્ષેત્ર છે જ્યાં ધર્મનું પ્રાધાન્ય છે. એટલા માટે ધર્મ અર્થ અને કામ. તમે અર્થની પ્રાપ્તિ કરો, સત્તાની પ્રાપ્તિ કરો, પણ ધર્મ ન હોય તો સત્તા નથી. ધનની પ્રાપ્તિ કરો પણ ધર્મ ન હોય તો ધન નથી. એવું આપણી માન્યતા છે કે આ ભારત દેશ ધર્મ ક્ષેત્ર છે. બીજું આપણે વાત કરીએ હમણાં કે જાબાલ ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય મુનિ બૃહસ્પતિને કહે છે કે આ કુરુક્ષેત્ર છે ને, ત્યાં એ દેવતાની યજ્ઞભૂમિ હતી. કુરુક્ષેત્ર એ દેવતાની યજ્ઞભૂમિ હતી અને બધા જીવો બ્રહ્મની પ્રાપ્તિ કરનારા હતા. ત્યાં જાય એટલે જીવોને બ્રહ્મની પ્રાપ્તિ પણ થાય, એટલું મહાન ક્ષેત્ર કુરુક્ષેત્ર હતું. એવું જાબાલ ઉપનિષદમાં આવે છે. એટલે ક્ષેત્રની પણ અસર હોય, ધર્મ ક્ષેત્ર. અને પછી છે કુરુક્ષેત્ર. કુરુક્ષેત્ર એટલા માટે કે કુરુવંશના જે રાજા હશે, જે કુરુ પહેલા, તેના લીધે આ કુરુવંશ સ્થાપિત થયો અને પાંડવો અને કૌરવ બધા કુરુવંશી છે. અને એ ક્ષેત્રને પણ કુરુક્ષેત્ર, હસ્તિનાપુર કુરુક્ષેત્ર છે. અને એ ક્ષેત્રના જે સ્થાન ઉપર લડાઈ રહી છે, ત્યારે ધૃતરાષ્ટ્ર થાય છે કે ધર્મ ક્ષેત્રે, આ ધર્મ ક્ષેત્ર છે એટલે મારા પુત્ર તો ધર્મ છે. એને ખબર છે, પોતે અધર્મના પક્ષે છે. આમ તો પુત્રને કહી શક્યા હોત કે દુર્યોધન તો આપી દે, પણ ન કહી શક્યા. એ તો 5 રાજ્ય તો આપી દે ના. એક અધર્મ દુર્યોધન સામે કશું કહેવા તૈયાર જ નહોતા. પુત્રને કશું જ છે. અત્યારે પણ ઘણી વખત માતા પિતા પુત્રને કહી શકતા નથી. એની વાત જુદી છે. પણ અહીંયા ધૃતરાષ્ટ્રને થાય છે કે મારા પુત્ર પર તો કે આ ધર્મ ક્ષેત્રની અસર થવાની નથી, પણ પાંડુ પુત્ર છે મારા ભાઈના, એ યુધિષ્ઠિરને ધર્મ રાજા છે, એને કઈ અસર થઈ અને આ બધું છોડીને જતા રહ્યા. હજી એને થાય છે કે આ યુદ્ધ કર્યા વગર મારા પુત્રોને રાજ્ય મળશે. એટલે પછી ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવઃ, આ બંને જે લડવા માટે ભેગા થયા છે એ. એટલે જો અહીંયા પાછી આપણે ધૃતરાષ્ટ્રની નબળાઈ દેખાય. શું કહે છે? મામકાઃ પાંડવશ્ચ. આમ તો બંને પોતાના બાળકો, નાના ભાઈના પુત્રો પણ પોતાના પુત્ર કહી શકાય, પણ ચલે મામકાઃ મારા અને મારા નથી તે, એટલે પાંડવ પુત્ર. એ લોકોએ શું કર્યું? એટલે કે જો હજી પણ યુધિષ્ઠિરે લડાઈ પાછી ખેંચી લીધી. એ કહે ભાઈ અમે તો એટલા વખત વનમાં રહ્યા, અમે વનમાં જવા તૈયાર છીએ, આવી લોહી રેડવાની અમને આવશ્યકતા લાગતી નથી. એવું કંઈક કર્યું કે કેમ? હવે આ જ શ્લોકને આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ જોઈ શકીએ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. કુરુક્ષેત્ર એટલે કર્મ ક્ષેત્ર. અને કર્મનો અધિકાર કોને છે? મનુષ્યને છે. મનુષ્ય જ કર્મ કરવાની, પસંદગી કરવાની છૂટ ભગવાને મનુષ્યને આપી છે. અને એટલા માટે આ શરીર એનું કયું છે? ધર્મ ક્ષેત્ર. મનુષ્યનું શરીર એ ધર્મ ક્ષેત્ર કેમ છે? કારણ કે પુણ્યના લીધે મળે છે. અનેક પુણ્યના પરિપાક રૂપે. આમ તો પુણ્યનો પરિપાક રૂપ નથી આ શરીર. તો દેવની હોય મનુષ્યની તમે કે ને બધાની અટક સમય ઘણી વખત વાત કરતા કે બધા નિષ્ઠા છે. જેમ આપણી અટક જુદી જુદી હોય, પટેલ વગેરે
જોઈ શકે છે. પણ એ રીતે આ બધા મિશ્રા છે. પુણ્ય અને પાપનું મિશ્રણ. એ આ શરીર છે, એ ધર્મક્ષેત્ર છે અને કુરુક્ષેત્ર છે. એમાં તમે જુઓ, આ શરીરની અંતઃકરણમાં હંમેશા પાંડવો અને કૌરવોની યુદ્ધ ચાલ્યા જ કરે છે. કેમ? કારણ કે મનુષ્યને ખબર છે, બધાને કહેવાય, નાના બાળકથી માંડીને ભલે અક્ષર જ્ઞાન ના હોય એવા લોકોને પણ ધર્મ શું છે બધાને ખબર છે. કયો ધર્મ? સામાન્ય ધર્મ. પછી વિશિષ્ટ ધર્મ છે, જે તે જાતિનો બ્રાહ્મણના ધર્મ આ છે, ક્ષત્રિયનો ધર્મ આ છે. પણ આ ધર્મ તો બધાને ખબર છે. શું? કે મારી સાથે બધા સાચી બોલી ગમે, મને બધા આદર આપે ગમે, મારો કોઈ તિરસ્કાર કરે નહીં, બધાને ખબર છે. તો સામેની વ્યક્તિને પણ એ જ ખબર છે. પણ છતાં તમે જુઓ કે ધર્મ શું કહે છે? બધાને આદર આપો. અંદરથી પોતે ક્યાંય ગયા ન હોઈએ તો પણ આપણે ખબર છે કે મને બધા આદર આપે, એમ સામેની વ્યક્તિને પણ બધાને ઈચ્છા છે આદર આપે. પણ છતાં તમે જુઓ, આપણું બુદ્ધિ છે એ શું કરે છે? આ ધર્મનું અતિક્રમણ કરે છે. કારણ કે હું આદર આપું પણ બીજા મને બધા આદર આપે, હું બધાને આદર આપું નહીં, એટલે અધર્મ. અધર્મ એટલે કૌરવ અને પાંડવો એટલે ધર્મ. એનું સતત તમે જુઓ, કોઈ પણ કાર્ય કરતી વખતે આપણે આમ થતું જોઈએ છે. પણ પછી કેવાય ગયા છે, ધર્મ પક્ષ જલ્દી લઈને, કારણ કે મને આથી લાભ થાય છે. કારણ કે લાભ થાય છે. કેમ? કારણ કે સમજી કે મૂલ્યનું મૂલ્ય સમજાયું નથી. ખબર છે કે સત્ય બોલું છે, પણ એનાથી મને શું મળશે? મૂલ્યવાન ત્યારે બને જ્યારે મને એનાથી શું મળશે એ હું નક્કી કરું, વ્યક્તિ નક્કી કરે. માતા પિતા કહે બાળકને જૂઠું નહીં બોલવાનું, ઠીક છે, ક્યાં સુધી? જ્યાં સુધી છોકરાને લાભ છે ત્યાં સુધી. થોડું ખોટું બોલી કે મારે ખબર ન હોય, કારણ કે ખબર છે કે મારા માર્ક્સ એટલા ઓછા આવ્યા છે અને જો બતાવીશ ને મારે એ કદાચ ખોટું રિઝલ્ટ પણ બતાવી શકે, ખોટું પણ કહી શકે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે મૂલ્યવાન ન હોય તો મૂલ્યનો ભોગ અપાય. અધર્મના માર્ગે જઈએ એટલે કરોડોની સંખ્યા વધતી જ જાય છે મોટે ભાગે. પણ પાંડુ પણ છે અને એટલા માટે કઠોપનિષદ કહે છે આ શું છે? આત્માના પ્રતિરમ વિદ્ધિ શરીરમ પ્રથમેવ. આ શરીર છે રથ છે. ગંતવ્ય સ્થાન માટે ભગવાને આ શરીર રથ રૂપે આપી છે અને આત્મા રથી છે, એને જવાનું છે, એને વિવેક કરવાનો છે. બુદ્ધિ સારથી છે, બુદ્ધિએ વિવેક કરવાનો છે, ધર્મ છે કે અધર્મ છે. અને મન પ્રક્રમાન નરઃ ઇન્દ્રિયાણી હયાન્યાહુ. ઇન્દ્રિયો છે ઘોડા છે, મન છે લગામ છે, ઘોડાને પકડવાની. બુદ્ધિ સાથી છે, એ લગામને કેવી રીતે વાપરવી, બુદ્ધિ નક્કી કરે સાથે. વધારે ટાઈટ રાખવું, ઢીલી છોડવું, શું કરવું, એ બધું બુદ્ધિ નક્કી કરે. પણ એ જ્યારે પછી લાંબો કઠોપનિષદ આવે છે, એ આપણે વાત નહીં કરીએ. પણ ટૂંકમાં આ બુદ્ધિ જો કહેવાય ન હોય, ગુરુ પાસે ન ગઈ હોય તો એ ક્યારેય ધર્મનો પક્ષ બની શકે, વિવેકનો પક્ષ બની શકે. અને ગીતા આપણને આપે છે. ગીતાજી આપણને એટલે કે યોગશાસ્ત્રે બ્રહ્મ વિદ્યામાં આપણને ધર્મ અને અધર્મનું જ્ઞાન આપે છે. કર્મ, યોગ્ય કર્મનું નામ ધર્મ, અયોગ્ય કર્મનું નામ અધર્મ. બરાબર? યોગ્ય કર્મ કરવું નામ ધર્મ, જે મારા મોબાને ચાચે નહીં એ કર્મ કોઈ અધર્મ છે. એ બધાને ખબર છે. એ ધર્મ અને અધર્મ વિવેક આપે છે, આત્મ અનાત્મ વિવેક આપે છે. પણ એ ક્યારે થાય? જ્યારે અર્જુનની જેમ આપણે ગુરુનો સ્વીકાર કરીએ. કારણ કે જાતે હું બ્રહ્મ વિદ્યા જાણી લઈશ, કારણ કે અત્યારે કેટલા બધા પુસ્તકો છે, વાંચી લઈશું, ક્યારેય જ્ઞાન નહીં થાય. કારણ કે કોઈકના એવી વ્યક્તિના શરણે બેસીએ કે જેને પણ પોતાનો અહંકાર ગુરુ શરણે મૂક્યો. મિત્ર, આપણો અહંકાર ક્યારે હું મિથ્યા જેવું નહીં કહી શકે. આપણે જાતે માનતા હોઈએ તો વિદ્વાન બની જાઓ. મને ઉપનિષદ સરસ આવડે છે, ગીતા આટલા શ્લોક છે, એના પર હું વ્યાખ્યાન કરી શકું, પણ મારા અહંકારને મિથ્યાત્વ ન થઈ શકું.
એના માટે પુરુષોને જવું પડે, તો જ આપણે એ જ્ઞાન પ્રાપ્ત કરીશું. તત્વમસી, તું હું છું, હા એ તત્વ હું છું. અને એના માટે જ આ ભગવદ ગીતા છે. અને એના માટે આ પહેલો અધ્યાય છે કે જ્યાં આપણી જ દરેક વ્યક્તિની અર્જુન દ્વારા અર્જુનની વાત કરવામાં આવે છે, અને એના દ્વારા આપણે બધાની વાત થઈ છે કે આપણે પણ અર્જુનની જેમ નિર્ણય કરતી વખતે ક્યારેક અધર્મને ધર્મ માની લઈએ છીએ અને ધર્મને અધર્મ માનીએ છીએ. એટલે આપણે આ રીતે જોયા પછી એ છે કે પેલો શ્લોકમાં જોયું પ્રમાણે યુદ્ધરાજ કહે છે આવા ધર્મક્ષેત્રની અસર યુધિષ્ઠિરને થઈ કે નહીં? કુરુક્ષેત્રમાં થઈ રહેલા આ યુદ્ધ માટે ભેગા થયેલા એ બંને મારા અને મારા નથી. એમાં શું કર્યું? એટલે યુદ્ધ વિરામ થયું કે નહીં? પાછા આપણે આવી બીજા શ્લોક પર સંજય ઉવાચ દૃષ્ટ્વા તુ પાંડવાનીકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યमुपसंगम्य राजा वचनमब्रवीत् दृष्ट्वा संजय કહ્યું. જ્યારે ધૃતરાષ્ટ્રે પૂછ્યું ત્યારે સંજય જવાબ આપે છે કે દૃષ્ટ્વા જોઈને, તું એટલે પરંતુ અર્થ ખરેખર. તો અહીંયા ખરેખરના અર્થમાં છે પાંડવા નિકમ એટલે સેના, પાંડવ સેનાની વ્યૂહરચના જોઈને દુર્યોધન, પછી શું છે રાજા દુર્યોધને, અહીંયા રાજા દુર્યોધન માટે છે, દુર્યોધન માટે કે છે કે વ્યૂહરચિત પાંડવોની સેનાને જોઈને રાજા દુર્યોધન આચાર્યमुपसंगम्य આચાર્યની પાસે ગયું અને વચન અબ્રવીત આ વચન બોલ્યું. કોની પાસે? આચાર્ય એટલે દ્રોણાચાર્ય પાસે. કારણ કે ખબર તો હતી કે ભીષ્મ પિતામહ તો અમારા પક્ષે છે, અમારા પક્ષે કરશે, પણ દ્રોણાચાર્યને ખબર નથી. એટલે એમની પાસે જવું, એમને આદર આપવું, જેથી કરી એમના મનની સ્થિતિને હું જોઈ શકું. કારણ કે ભલે દ્રોણાચાર્ય એમના પક્ષ લડી રહ્યા છે, પણ સામે કોણ છે? પોતાનો પ્રિય શિષ્ય અર્જુન છે. કારણ કે અર્જુન માટે તેમણે એકલો પાસે ઊંધું માની લીધો, એટલો એનો પ્રિય હતો. એટલે એની સામે જે લડવાનું છે ત્યારે એને જરા ઉશ્કેરવા પડશે કે તમે અમારા માટે કરો. એટલા માટે અને બીજું કે એ જોવા માંગતો હતો દુર્યોધન. વ્યુઢ પાંડવાનીકમ, વ્યુઢ દૃષ્ટ્વા એ પાંડવ સૈન્યના વ્યૂહરચના જે હતી એ જોઈ. કારણ કે એને કહ્યું કે એના સેનામાં કોણ છે? કારણ કે એટલા જ રાજ્યોએ ના પાડી કે અમે તો તમને સૈન્ય નહીં આપીએ, અમે લડવા માંગતા જ નથી. પણ એ ખરેખર લડવા નથી માંગતા કે આ પાંડવોના પક્ષે છે. કોણ છે એ બધા જોઈ લો. એ જોઈને એ હું અમારા ગુરુજીએ આની વાત કરી. એટલે ખરેખર આદર આપવા તો છે જ. કારણ કે ખરેખર સેનાપતિ તો કોણ હતા? ભીષ્મ પિતામહ પહેલા દિવસથી. પણ એ ગયા આચાર્ય પાસે, એ જેથી આદર આપી અને સાથે સાથે થોડા ઉશ્કેર્યું કે જુઓ તમે કોની પાસે લડે, તમે કોની સામે લડી રહ્યા છો, વગેરે વગેરે. આપણે જોઈશું કાલે આવતી વખતે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ
भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो